નામ ચેતન જોશી, ધોરણ 10 વિષય વિજ્ઞાન, લેક્ચર નંબર 15 માં આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 12 વિદ્યુતમાં છે એટલે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે એના વ્યાપક ઉપયોગો વિશે અભ્યાસ છે કર્યો હતો. હવે આપણે જ્યારે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જોઈએ ને ત્યારે આપણે એમાં એક શબ્દ વાપર્યો હતો વિદ્યુત પાવર, જે આપણે એકમ સમય દીઠ ખર્ચાતી જે વિદ્યુત ઉર્જા છે ને એને આપણે વિદ્યુત પાવરના સંદર્ભમાં છે એ દર્શાવી હતી. ત્યારે આપણે વિદ્યુત પાવર એવો શબ્દ છે કે વાપર્યો. આજે આપણે એ વિદ્યુત પાવર છે શું છે એના વિશે અભ્યાસ કરવાનો છે. જોઈએ આજનો આપણો સવાલ છે વિદ્યુત પાવર એટલે શું, તેનું સૂત્ર મેળવો અને તેનો એકમ છે એ જણાવો. જોતા જઈએ કે ભાઈ વિદ્યુત પાવર છે એ કોને કહેવાય છે, શું છે વિદ્યુત પાવર. લખીએ આન્સર કરીને. આપણે એવું કહી શકીએ પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. મારી વાત છે પાવર વિશે તો કે ભાઈ પાવર એટલે કાર્ય કરવાનો સમય દર. પાવર ને અને સમયને સંબંધ છે. આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણે જે વિદ્યુત ઉર્જા મેળવીએ છીએ કે વિદ્યુત ભારના વહન દ્વારા વિદ્યુત પ્રવાહનું નિર્માણ છે કરીએ છીએ તો પાવર એટલે કાર્ય કરવાનો સમય દર છે કીધો છે. આપણે એવું કહી શકીએ જ્યારે કોઈ કાર્ય છે થાય છે તે ચોક્કસ સમય દરમિયાન છે થતું એટલે ચોક્કસ સમયગાળામાં થતા કાર્યને આપણે પાવર છે એ કહી શકીએ. એટલે કે કોઈ પણ વિદ્યુત ઉપકરણ છે એના દ્વારા ચોક્કસ સમયમાં જેટલી વિદ્યુત ઉર્જા ખર્ચાય છે અથવા તો જેટલી વિદ્યુત ઉર્જાનો ઉત્પન્ન થાય છે એને આપણે પાવર છે એ કહી શકીએ. જોઈએ પછી આગળ લખીએ તો એમાં ખ્યાલ વધારે સ્પષ્ટ છે. આપણે પાવરનો છે એ થશે કે જ્યારે કાર્ય થાય છે ત્યારે તેટલા જ મૂલ્યની વિદ્યુત ઉર્જા વપરાય છે. તેથી અહીંયા પાવરની વ્યાખ્યા લખું છું કે જે દરે વિદ્યુત ઉર્જા વપરાય તેને વિદ્યુત પાવર કહે છે. જો શું કીધું કે પાવર એટલે કે કાર્ય કરવાનો સમય દર. કાર્ય કરવાનો સમય દર એટલે શું કે જ્યારે પરિપથમાં કાર્ય થાય છે. કાર્ય શું થાય છે તો કે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, ઇલેક્ટ્રોન્સ ગતિ કરે છે, વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે. એટલે કાર્ય થાય છે ત્યારે શું થાય છે તો કે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે આ કાર્ય થાય ત્યારે જેટલા મૂલ્યનું કાર્ય થયું હોય છે, આપણે એમ કહીએ કે ભાઈ 5 વોલ્ટ કાર્ય થયું ત્યારે જે વિદ્યુત ઉર્જા વપરાય છે એ વપરાતી વિદ્યુત ઉર્જા છે એને શું કહેવાય છે પાવર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે દરે વિદ્યુત ઉર્જા વપરાય એકમ સમય દીઠ, આપણે એવું કહીએ કે ભાઈ ધારો કે ઉદાહરણ લઈએ કે 1 કલાકમાં 1 એકમ વોલ્ટ વિદ્યુત ઉર્જા વપરાય છે તો ત્યારે આપણે 1 વોલ્ટ વિદ્યુત પાવર છે ઉત્પન્ન થાય છે એવું આપણે સામાન્ય ભાષામાં છે કહી શકીએ. એટલે કે જે દરે ચોક્કસ સમય દરમાં જે વિદ્યુત ઉર્જા વપરાય છે, જે વિદ્યુત ઉર્જા ખર્ચાય છે એને શું કીધું છે વિદ્યુત પાવર છે તેના તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો વધારે ખ્યાલ છે સ્પષ્ટ થશે આપણને કે આપણે લખીએ જો t સમયમાં w જેટલી વિદ્યુત ઉર્જા વિદ્યુત પરિપથમાં
ખર્ચાતી હોય તો વિદ્યુત પાવર P બરાબર W છેદમાં T આવું છે આપણે લખી શકીએ કે ભાઈ જો T સમયમાં W જેટલી વિદ્યુત ઉર્જા એટલે આપણે કહીએ છીએ આપણે શું કીધું જે દરે વિદ્યુત ઉર્જા વપરાય એટલે કે W જેટલી વિદ્યુત ઉર્જા છે એ T સમયગાળા માટે વપરાય છે તો વિદ્યુત પરિપથમાં જે વિદ્યુત ઉર્જા ખર્ચાતી હોય તો આપણે વિદ્યુત પાવર મેળવવો છે તો આ સૂત્રની મદદથી મળી શકે કે P બરાબર ખર્ચાતી ઉર્જા તેને માટે લાગતો સમય દર W એટલે ખર્ચાતી ઉર્જા અને T એટલે તેને માટે લાગતો સમય દર એટલે કે જે સમય દરે વિદ્યુત ઉર્જા ખર્ચાય છે કે વપરાય છે તેને શું કહેવામાં આવે છે તો કે P વિદ્યુત પાવર તરીકે ઓળખવામાં આવે છે P બરાબર W છેદમાં T આગળ વાત કરીએ કે પ્રાપ્તિ સ્થાનમાં છે આપણે લખીએ કે પરંતુ જે વિદ્યુત પ્રવાહ છે I એ પ્રવાહ પ્રાપ્તિ સ્થાન એટલે આપણે જે બેટરી લગાડેલી છે એ બેટરી એ પ્રાપ્તિ સ્થાનમાંથી T સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા કે થતું કાર્ય આપણે આગળ કાર્ય વૃત્તતા હતા ને વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિશે અમે વાત કરી હતી ત્યારે આની વિશે વાત કરી હતી કે પ્રવાહ જ્યારે પ્રવાહ છે એ આપણે પ્રાપ્તિ સ્થાનમાં ભેળવાડવો છે પ્રવાહને પરિપથમાં ગતિ કરાવી છે વિદ્યુત પ્રવાહને ત્યારે પ્રાપ્તિ સ્થાનમાંથી છે આપણે જે બેટરી જોડેલી છે એ બેટરીમાંથી ઉર્જા છે એ વપરાય છે તો એ T સમયમાં બેટરી દ્વારા છે એ કાર્ય થાય છે તો એ થતું કાર્ય કેટલું છે તો આપણે ત્યારે એવું કીધું કે થતું કાર્ય W બરાબર VQ જેટલું છે એ થાય છે W બરાબર VQ તો આ W ની જગ્યાએ VQ છે એને હું આ સમીકરણમાં મૂકું તો પાવર છે P બરાબર હું શું લખી શકું છું VQ છેદમાં T આવું છે એ લખી શકાય હજી અહીંયા હું ફેર કરું કે પરંતુ કરી લખું આપણી પાસે વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે I બરાબર Q ના છેદમાં T આવું આપણી પાસે છે કે ભાઈ એકમ સમય દીઠ પરિપથમાંથી કે એકમ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ I કહે છે તો હું Q અને T એની જગ્યાએ શું મૂકી શકું Q છેદમાં T એની જગ્યાએ શું મૂકી શકું I છે એ મૂકી શકું એટલે અહીં લખું છું તેથી P બરાબર શું લખાશે VI આના ઉપરથી મેં લખ્યું P બરાબર VI તમે જો અલગ અલગ રીતે આપણે પાવર ને છે એ મેળવી શકીએ છીએ પાવર એટલે વિદ્યુત પાવર એટલે મુખ્ય શું વાત છે કે એકમ સમય દીઠ ખર્ચાતી વિદ્યુત ઉર્જા એને વિદ્યુત પાવર છે એ કહેવાય છે પણ એ અલગ અલગ સૂત્ર મૂકીને આપણે પાવર છે આપણને જે કિંમત આપે એ આધારે ગણી શકીએ હવે પ્રાપ્તિ સ્થાનમાંથી T સમયમાં જેટલું કાર્ય થાય છે એને આપણે W ની કાર્યને છે લખી શકીએ કે W બરાબર વિદ્યુત ભારનો જે જથ્થો છે એ પ્રાપ્તિ સ્થાનમાંથી ઊર્જા મેળવી અને વહન છે પામે છે ત્યારે થતું કાર્ય W બરાબર VQ જેટલું હોય છે તો આપણે અહીંયા કાર્ય મૂકી શકીએ એટલે પાવર આ રીતના પણ કરી શકાય P બરાબર VQ છેદમાં T પરંતુ આપણી પાસે Q ના છેદમાં T બરાબર I આવું છે જે વિદ્યુત પ્રવાહ માટે તો આપણે પાવરનું સૂત્ર આમ પણ કહી શકીએ P બરાબર VI આગળ વાત છે કરીએ હજી કે ભાઈ આગળ છે શું કહેવાય જોઈએ ઓહમના નિયમ પરથી આપણે ઓહમનો નિયમ છે એ વાપરેલો છે અહીં લખો ઓહમના નિયમ પરથી VI છે તો VI બરાબર શું લખી શકીએ આપણે આ ઓહમનો નિયમ આપણી પાસે શું તો V બરાબર IR છે હું અહીં લખું ઓહમના નિયમ પરથી V બરાબર IR આપણી પાસે શું છે P બરાબર VI છે તેથી હું આ V છે એ V ની જગ્યાએ શું મૂકું IR છે મૂકું તો P શું થશે P બરાબર આ V છે એ V ની જગ્યાએ હું શું મૂકું IR મૂકું તો આમ થશે P બરાબર IR ડોટ I એટલે P બરાબર I નો
વર્ગ અને r આવું છે લખી શકું. તો આ પ્રવાહ અને અવરોધનું મૂલ્ય આપેલું ત્યારે તમે પાવર છે એ ગોતી શકો છો. પછી વાત કરીએ અહીંયા લખો ફરીથી ઓહમના નિયમ પરથી હજી આપણે ઓહમનો નિયમ છે આ I ની જગ્યાએ કિંમત છે મૂકે આપણે I ની જગ્યાએ શું લખી શકીએ તો કે I બરાબર v ના છેદમાં r છે એ લખી શકાય. તો હું I સ્ક્વેર છે I નો વર્ગ છે તેની જગ્યાએ શું લખી શકું v નો વર્ગ r નો વર્ગ એટલે હું લખું p બરાબર v વર્ગ છેદમાં r વર્ગ. અહીંયા શું છે r અહીંયાથી એક r છે એ ઉડી જાય એટલે p બરાબર શું મળશે મને v સ્ક્વેર છેદમાં r p બરાબર v સ્ક્વેર છેદમાં r આવું મને છે એ મળે. તમારે પાવર નો એસઆઈ એકમ છે આના ઉપરથી કેવો છે તો પાવર છે એ વોટ નામના વૈજ્ઞાનિકે છે શોધ્યો હતો એટલે એને પાવર ના એસઆઈ એકમને વોટ તરીકે લેવામાં આવે છે. કઈ લખું પાવરનો એસઆઈ એકમ વોટ W છે. તેથી અહીંયા છે P બરાબર VI તો આપણે એમ કહી શકીએ P એટલે તો કે આપણે લઈએ 1 વોલ્ટ બરાબર 1 વોટ વોટ અને વોલ્ટ બેમાં ફેર છે. જુઓ પાવર છે તો પાવર માટે વોટ વચાય છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે તો એના માટે વોલ્ટ છે કહેવાય છે. આપણે લખી શકીએ 1 V ગુણ્યા પ્રવાહ I એનો એકમ છે 1 એમ્પિયર. તો આ પાવર નો એસઆઈ એકમ છે. તો એની મને વ્યાખ્યા લખી છે એસઆઈ એકમની વ્યાખ્યા પાવર ના એસઆઈ એકમની વ્યાખ્યા લઈ લખું પાવર ના એસઆઈ એકમની વ્યાખ્યા પાવર ના એસઆઈ એકમની વ્યાખ્યા છે આપણે લખીએ તો હું એવું કહી શકું કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ ઉપકરણ છે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ કોઈ વિદ્યુત પરિપથમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એ પરિપથ વડે ખર્ચાતો પાવર છે એને 1 વોલ્ટ છે એ કહી શકાય. લખો કે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જો ઉપકરણ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે તો તે ઉપકરણ વડે વપરાતો વિદ્યુત પાવર 1 વોટ છે તેમ કહેવાય. તો આ તે વિદ્યુત પાવર વિશેની વાત જોઈએ. ફરીથી કે પાવર એટલે શું તો કે કાર્ય કરવાનો સમય. કાર્ય ક્યારે થાય જ્યારે વિદ્યુત ઊર્જા છે એ ખર્ચાય છે ત્યારે કાર્ય છે થાય છે. એટલે જેટલા સમય માટે વિદ્યુત ઊર્જા ખર્ચાય છે એ સમયગાળાના દરને અને ખર્ચાતી વિદ્યુત ઊર્જા છે એને પાવર તરીકે લેવામાં આવે છે. આપણને કાર્ય આપેલું એને સમય આપેલો તો પણ આપણે પાવરનું મૂલ્ય છે એ ગોતી શકીએ છીએ કે ભાઈ t સમય એટલે ચોક્કસ સમય દરે ખર્ચાતી વિદ્યુત ઊર્જા W હોય ત્યારે પાવર છે એ p બરાબર W છેદમાં t છે ગણાય. તો આપણી પાસે W છે તો કાર્ય કેટલું હોય છે તો કે પરિપથમાંથી જે વિદ્યુત
ભારનો જથ્થો વહન પામે છે ત્યારે એ વિદ્યુત પરિપથમાં જોડેલા બેટરીમાંથી જે ઉર્જા મેળવે છે એ t સમયમાં ખર્ચાતી ઉર્જા W બરાબર VQ જેટલી છે એ હોય છે એટલે કે થતું કાર્ય VQ જેટલું હોય છે આપણે અહીંયા W ની જગ્યાએ VQ મૂકીશું એટલે P બરાબર VQ છેદમાં T એ આ બીજું સૂત્ર પાવરનું થયું આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત ભારનો જથ્થો અને સમય આપેલો તો પણ પરિપથમાં આપણે વિદ્યુત પાવર મેળવી શકીએ પણ q ના છેદમાં t એની બરાબર આપણે શું લખી શકીએ I એટલે એને q p બરાબર v I તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ એ બેયનું મૂલ્ય આપણને આપ્યું તો પણ આપણે પાવર ગોતી શકીએ એટલે 1 2 3 હજી એક લઈએ ઓહમના નિયમ પરથી v બરાબર શું લખી શકાય I r કદાચ v નો આપેલો હોય r આપેલો હોય તો આપણે p બરાબર I2 r આ પાવર આ રીતના ગોતી શકીએ જ્યારે વિદ્યુત પ્રવાહ અને અવરોધ આપેલો હોય ત્યારે હવે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને અવરોધ આપ્યો હોય તો પાવર કઈ રીતે ગોતવો તો આપણને p બરાબર v2 છેદમાં r સૂત્ર છે એ મળે છે 1 2 3 4 અને 5 કોઈ પણ સમીકરણ મૂકી અને તમે વિદ્યુત પાવર છે એ મેળવી શકો છો એટલે પાવરનો SI એકમ છે એ વોટ છે એ લીધો આ સમીકરણ ઉપરથી મેળવ્યું કે ભાઈ વિદ્યુત પરિપથમાં થી વહેતો જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ ઉપકરણમાંથી છે 1 એમ્પિયર પ્રવાહ છે એ ખેંચાતો હોય ત્યારે ઉપકરણને લાગુ પાડેલો પાવર ઉપકરણ વડે વપરાતો પાવર છે એ કેટલો થશે તો કે 1 વોલ્ટ થાય છે એમ કહેવાય છે પાવરનો SI એકમ 1 વોટ છે લેવામાં આવે છે તો આ તે વિદ્યુત પ્રવાહની વિદ્યુત પાવરની સામાન્ય વાત હવે આ 1 વોટ છે એને વિદ્યુત પાવર તરીકે લેવામાં આવે છે એને આપણે પાવરના SI એકમ તરીકે સ્વીકારીએ છીએ કાર્ય કરવાનો દર વિદ્યુત ઉર્જા વાપરવાનો દર જે સમય દરે વિદ્યુત ઉર્જા વપરાય છે એને ટૂંકમાં વિદ્યુત પાવર તરીકે ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત પાવર વિશે વાત છે કરીએ જોઈએ એની પછીનો સવાલ છે વિદ્યુત ઉર્જા એટલે શું તેનો વ્યાપારિક એકમ આપી તેની વ્યાખ્યા છે કે આપવાની આપણને કીધી છે તો જોઈએ વિદ્યુત ઉર્જા એટલે શું આપણને સૌને ખ્યાલ છે આ વસ્તુ આપણે જોઈને આન્સર કરી લખીએ વિદ્યુત ઉર્જા એટલે શું તો કે વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથમાં t સમય વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત પરિપથમાં t સમયમાં ખર્ચાતી કુલ ઉર્જા અને વિદ્યુત ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે કે વિદ્યુત પરિપથમાં t સમય જે ઉર્જા છે ખર્ચાય છે એ ઉર્જાને શું આપણે કયા નામે ઓળખીએ છીએ વિદ્યુત ઉર્જા તરીકે છે એ ઓળખીએ છીએ વાત કરી આપણને એના વ્યાપારિક એકમની વાત છે કીધી છે આપણે હમણાં એ વિદ્યુત ઉર્જા એટલે કે જે પાવર છે એના એકમ કયો તો 1 વોટ છે જોયું પણ આપણે એના વ્યાપારિક કે વ્યાવસાયિક એકમની વાત છે કરવાની છે જોઈએ આપણે લખી શકીએ કે જો t સેકન્ડ દરમિયાન પાવર p t સેકન્ડ દરમિયાન પાવર p આપણે શું દર્શાવીએ છીએ વોટ પાવર p વોટ લાગુ પાડવામાં આવે તો થતું કાર્ય કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા જે થતું કાર્ય છે એને જ આપણે શું કહીએ છીએ ખર્ચાતી વિદ્યુત ઉર્જા છે કહીએ છીએ આપણે એવું કહીએ છીએ જો t સેકન્ડ દરમિયાન p વોટ લાગુ પાડવામાં આવે તો થતું કાર્ય છે એ કેટલું ગણાય છે આપણે આવું લખી શકીએ છીએ w બરાબર p ગુણ્યા p એટલે વોટ લીધો છે t એટલે સેકન્ડ લીધો છે આને હું આમ પણ
કહી શકું ને કે વોટ આ કાર્ય છે એટલે શું છે, કાર્યનો એકમ W છે તો એનો એકમ શું છે, જૂલ છે, બરાબર. P એનો એકમ શું છે, વોટ, ગુણ્યા T સમય એનો એકમ શું છે, સેકન્ડ. તો જૂલ બરાબર વોટ ગુણ્યા સેકન્ડ, અથવા તો થતું કાર્ય એ પાવર અને સમયના ગુણાકાર જેટલું છે એ હોય છે. કે આપણે t સમય સુધી, t સેકન્ડ સુધી છે એ p જેટલો વિદ્યુત પાવર છે વપરાતો, તો લાગુ પડેલું કે ખર્ચાતી વિદ્યુત ઉર્જા કે થતું કાર્ય છે એ w જેટલું છે એ થાય છે. આપણે એવું કહી શકીએ કે વિદ્યુત ઉર્જા W બરાબર વિદ્યુત પાવર P ગુણ્યા સમય T, આવું આપણે છે એ કહી શકીએ. પણ આપણે તો એના વ્યાવહારિક એકમની વાત છે કરવાની છે. હવે જોઈએ ને તો વ્યાવહારિક એકમ એ શું છે, તો આપણે એવું જોઈએ કે વોટ છે ને એ વોટ બહુ નાનું એકમ છે. 1 વોટ એટલે બહુ નાનું મૂલ્ય છે ગણાય છે. એટલે વ્યવહારમાં એ નાના મૂલ્યને ગણવામાં આવતો નથી. એની જગ્યાએ શબ્દ છે, આપણે સામાન્ય બલ્બ લાવીએ છીએ ને ઘરે, તો પણ આપણે એવું કહીએ છીએ 100 વોટનો બલ્બ છે. એટલે આપણે એવું કહી શકીએ કે એના જે કાર્ય કરવાની ક્ષમતાનો દર કે પાવર છે ને એ 100 વોટનો છે એ રહેલો છે. એટલે વ્યવહારમાં આપણે જે એકમ વાપરીએ છીએ એ મોટો એકમ છે વાપરીએ છીએ. એટલે અહીંયા આપણે લખી શકીએ કે પરંતુ W એટલે કે વોટ એ બહુ નાનો એકમ છે, તેથી વ્યવહારમાં ખૂબ મોટા એકમ કિલોવોટ વપરાય છે, જે 1000 વોટ બરાબર છે. વ્યવહારમાં છે વ્યાપારિક એકમ તરીકે કિલોવોટ છે એ વાપરવામાં આવે છે. 1 કિલોવોટ બરાબર કેટલા થાય છે, 1000 વોટ છે એ થાય છે. આપણે કહી શકીએ 1 કિલોવોટ બરાબર 1000 વોટ. આ 1 વોટ છે ને આપણે 1 વોટ ખૂબ નાનો એકમ છે થાય છે. એટલે વ્યવહારમાં આપણે એનો મોટો એકમ કિલોવોટ છે વાપરવામાં આવે છે. જે કોના બરાબર થાય છે, તો કે 1000 વોટ બરાબર છે એ થાય છે. એટલે આપણે આગળ વાત કરીએ કે જો આપણે જ્યારે વિદ્યુત પરિપથ શરૂ કરીએ છીએ ત્યારે જે કાર્ય થાય છે એ કિલોવોટના દરે છે થાય છે. આપણે ઘરે જોઈએ ને વીજળીનું બિલ આવે છે તો એમાં આપણે યુનિટ એવો શબ્દ છે એ વાપરેલો છે કે આટલા યુનિટ વીજળી છે આપણે આટલા યુનિટ વીજળીનો વપરાશ છે. તો એ યુનિટને વ્યાપારિક એકમ તરીકે લેવામાં આવે છે. પાવરના વ્યાપારિક એકમ તરીકે કે વિદ્યુત ઉર્જાના વ્યાપારિક એકમ તરીકે લેવામાં આવે છે. તો કિલોવોટ ઉપરથી આપણે એ યુનિટ તરફ છે એ જવાનું છે. તો જોઈએ આગળ કે ભાઈ વિદ્યુત ઉર્જા એ પાવર અને સમયના ગુણાકાર જેટલી હોવાથી તેનો એકમ આપણે જોઈએ આ જે વિદ્યુત ઉર્જા છે કે કાર્ય છે એ કાર્યનો એકમ આપણે જૂલ છે લઈએ છીએ. પણ એ જે કાર્ય છે એ વિદ્યુત ઉર્જા છે પાવર અને સમયના ગુણાકાર જેટલી હોય છે. એટલે એનો એકમ આપણે કાર્યનો એકમ વોટ અને સમયનો મોટો એકમ લઈએ કલાક, તો એનો એકમ આપણે વોટ કલાક કૌંસમાં લખીએ વોટ કલાક. એટલે WH પણ છે ખાલી જૂલ જ તેનો એકમ છે કાર્યનો W નો કે વિદ્યુત ઉર્જાનો એવું નથી.
એના એકમને આપણે WH વોટ કલાક તરીકે પણ ઓળખી શકીએ. અહીં આપણે વ્યાખ્યા લખીએ કે આ વોટ કલાક એટલે શું કે ભાઈ 1 વોલ્ટ પાવર 1 વોલ્ટ જેટલો પાવર 1 કલાક સુધી વપરાય. 1 વોલ્ટ પાવર 1 કલાક સુધી વપરાય તો વપરાતી વિદ્યુત ઊર્જા 1 વોટ અવર કહેવાય. એવું કીધું કે ભાઈ 1 વોલ્ટ પાવર છે અને તમે સતત 1 કલાક સુધી વાપરો તો ત્યારે જે વિદ્યુત ઊર્જા વપરાય છે ને એને તમે 1 વોલ્ટ અવર વિદ્યુત ઊર્જા છે એ કહી શકો છો. વિદ્યુત ઊર્જાનો વ્યાપારિક એકમ આપણે છે જોવાનું છે. અહીંયા જોઈએ લખો વિદ્યુત ઊર્જાનો વ્યાપારિક એકમ કિલોવોટ અવર છે. kWh લેવામાં આવે છે. કિલોવોટ અવર જેને એક યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે સામાન્ય રીતે બિલમાં ને કે લાઈટ બિલમાં જોઈએ છીએ કે 1 યુનિટ વપરાશ છે એ વિદ્યુત ઊર્જાનો વ્યાપારિક એકમ કિલોવોટ અવર છે. તેને યુનિટ પણ કહે છે. તો જોઈએ કે ભાઈ 1 કિલોવોટ અવર એટલે શું આપણે આને અલગ અલગ પડીએ કિલોવોટ અને અવર એટલે આપણે એમ કહી શકીએ ને કે ભાઈ 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. 1 કિલોવોટ છે એ કોના બરાબર છે તો કે 1000 વોલ્ટ ગુણ્યા 1 કલાક એટલે શું થયું 1 કિલોવોટ અવર. હજી છૂટું પાડો અને 1000 વોલ્ટ 1 કલાક તો 1 કલાકમાં 3600 સેકન્ડ હોય એટલે હું સેકન્ડમાં દર્શાવું 3600 સેકન્ડ. અને છે હું પોઈન્ટમાં છે કન્વર્ટ કરું તો 3.6 લખું 1 2 3 4 5 ને અહીંયાથી 1 પોઈન્ટ કાપેલો છે એટલે 6 10 ની 6 ઘાત વોટ સેકન્ડ અથવા તો 1 કિલોવોટ અવર 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. આટલું કાર્ય થાય તોય વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત પરિપથમાં 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ જેટલી વિદ્યુત ઊર્જા ખર્ચાય ત્યારે 1 યુનિટ બળે છે 1 યુનિટ વિદ્યુત પાવર વપરાય છે એવું આપણે કહી શકીએ. એટલે સામાન્ય રીતે આજે 1 વોટ છે એ 1 વોટ લેવામાં આવતો નથી. એના વ્યાપારિક એકમ કારણ કે 1 વોટ છે કેવો છે ખૂબ નાનો એકમ છે એટલે આપણે એનો મોટો એકમ વાપરવો પડે છે કિલોવોટ અવર જે શેના બરાબર છે 1 યુનિટ. એટલે આપણે આમાં આમ પણ લખી શકીએ કે 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ છે એ ગણાય છે. એટલે ઉદાહરણ લો તો કોઈ આપણે જોઈએ કે ભાઈ 100 વોલ્ટ ના બલ્બ છે આપણી પાસે 100 વોલ્ટ ના હું 10 બલ્બ લઉં હેલો 100 વોલ્ટ ના બલ્બ ગુણ્યા કેટલા બલ્બ લો છો 10 બલ્બ લો છો 100 વોલ્ટ ના બલ્બ ગુણ્યા 10 બલ્બ તો કુલ ટોટલ કેટલો થયો 100 ગુણ્યા 10 એટલે 1000 વોલ્ટ થયો. એટલે આ 10 બલ્બ છે એનો સમય 1 કલાક માટે શરૂ રાખો 1 કલાક માટે શરૂ રાખો એટલે 1000 ગુણ્યા કેટલી સેકન્ડ થાય 3600 સેકન્ડ માટે છે એ શરૂ રાખો. ત્યારે થતું કાર્ય કેટલું થયું તો કે 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ બરાબર તો કે 1 યુનિટ જેટલું થયું. એટલે આવું આપણે કહી શકીએ કે ભાઈ જો તમે 100 વોલ્ટ ના 10 બલ્બ છે એને 1 કલાક માટે શરૂ રાખો ને તો તમે 1 યુનિટ વિદ્યુત પાવર છે એ વાપરો છો એવું કહી શકીએ છે. એટલે જે વ્યાપારિક એકમ છે વ્યવહારમાં એ 1 યુનિટ છે લેવામાં આવે છે અને આપણે કહી શકીએ કે 1 યુનિટ બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ એને તમે 1 યુનિટ છે કહી શકો. એટલે કે
1 વોટ પાવર 1 કલાક સુધી વપરાય તો વપરાતી વિદ્યુત ઉર્જા 1 વોટ અવર છે એ કહેવાય છે. એના વ્યાપારિક એકમને આપણે કિલોવોટ અવર તરીકે છે એ સ્વીકારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આ તો વિદ્યુત ઉર્જા અને એના વ્યાપારિક એકમની વાત. હવે આગળ છે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ વિદ્યુત પાવર વિશે જોયું. એના આધારે કેટલાક એના વ્યાપારિક ઉદાહરણો છે જોઈએ. પહેલું ઉદાહરણ એક્ઝામ્પલ 12.12. એક વિદ્યુત બલ્બ એને 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલ છે અને વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે. તો બલ્બનો પાવર કેટલો એવો આપણને પૂછેલું છે. જોઈએ જે વિગત આપી છે ને એ વિગત આપણે લખીએ આન્સર કરીને. વિદ્યુત બલ્બ માટે V બરાબર તો કે 220 વોલ્ટ, I બરાબર અહીંયા આપણને આપેલા છે 0.50 એમ્પિયર. 220 વોલ્ટના જનરેટરને વિદ્યુત પ્રવાહ 0.50 એમ્પિયર છે. તો બલ્બનો પાવર P ગોતવાનો આપણને કીધું છે. આપણે પાવર છે ગોતવો છે. પાવરનું એવું સૂત્ર મૂકીએ જેમાં V અને I નો ઉપયોગ છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ વિદ્યુત પાવર P બરાબર સૂત્ર છે V I. કિંમત મૂકીએ P બરાબર V ની કિંમત છે 220, I ની કિંમત છે 0.50. તેથી P બરાબર કેટલા થશે 110 વોટ. આનો સાદુરૂપ આપો 220 ના 0.50 સેકન્ડ એટલે થશે 110 વોટ. આટલો વિદ્યુત પાવર છે એ બલ્બનો છે એ ગણાશે. તો આ તો તમારો ઉદાહરણ 12.12. હવે જોઈએ ઉદાહરણ 12.13. 400 વોટ રેટિંગ ધરાવતું વિદ્યુત રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે. એક દિવસ માટે 8 કલાક ચાલે છે. તો 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવરના 1 કિલોવોટ અવરના 3 રૂપિયા આપેલા છે. એના 30 દિવસ સુધી છે રેફ્રિજરેટરને ચાલુ રાખીએ તો કેટલો ખર્ચ થશે એ ખર્ચ આપણને ગણવાનો કીધો છે. તો જોઈએ પેલા આપણે એ ગણીએ કે ભાઈ આખા મહિના દરમિયાન છે 30 દિવસમાં રેફ્રિજરેટર કુલ કેટલા સમય માટે છે એ શરૂ રહ્યું છે. કઈ લખીએ રેફ્રિજરેટરને વાપરવા માટેનો કુલ સમય T બરાબર જો 8 કલાક કેટલા દિવસ માટે 30 દિવસ માટે 8 ગુણ્યા 30 એટલે કેટલી કલાક વપરાણો તો કે 240 કલાક છે તે વપરાય છે. 8 કલાક 30 દિવસ સુધી આપણે એક દિવસમાં 8 કલાક એટલે 30 દિવસ મેળવવાનું છે. આપણે આવું કેવું 8 કલાક 30 દિવસ માટે એટલે કેટલા મેળા 240 છે તે મળ્યું. એટલે આપણે જોઈએ કે ભાઈ રેફ્રિજરેટર દ્વારા વપરાતી ઉર્જા એનું સૂત્ર છે આપણી પાસે W બરાબર P ગુણ્યા T. P આપણને આપેલો છે P આપણે મેળવો એટલે લખીએ P ગુણ્યા T. કિંમત મૂકીએ P કેટલા છે 400 ગુણ્યા T કેટલા મેળા 240. તેથી W બરાબર 240 ગુણ્યા 400 કરીએ એટલે આપણને મળે છે 96000 વોટ પ્રતિ કલાક. આનો એકમ શું છે વોટ. આનો એકમ શું છે અવર કલાક. આને આપણે કિલોવોટમાં છે એ ફેરવવા છે. કિલોવોટમાં ફેરવવા છે તો મારે શું કરવું પડે છેદમાં 1000 વડે ભાગાવવું પડે. 30 છે એ શું થશે ઉડી જશે. અને હું કિલોવોટ અવરમાં છે એ ફેરવું છું એટલે શું થશે W બરાબર 96000 છેદમાં 1000 એટલે શું થઈ જશે કિલોવોટ અવર. વોટ અવર છે અને કિલોવોટ અવરમાં ફેરવવા છે. આ 30 ઉડી ગયા એટલે W બરાબર શું થશે 96 કિલોવોટ અવર. આટલું આપણને મળ્યું. હવે આપણને ખર્ચો ગોતવાનો છે એ કીધો છે. તો 30 દિવસ ચલાવવા માટે થતો ખર્ચો છે એ ગોતવાનો કીધો છે. એટલે અહીં લખીએ 30 દિવસ વાપરવાનો ખર્ચ બરાબર
કેટલા થશે 3 ગુણ્યા 96 1 કિલોવોટ અવરના 3 રૂપિયા છે તો 3 રૂપિયા કેટલા કિલોવોટ અવર માટે તો કે 96 કિલોવોટ અવર માટે એટલે લખીએ 3 ગુણ્યા 96 એટલે કેટલું થશે 3 ગુણ્યા 96 બરાબર 288 રૂપિયા આટલો ખર્ચો છે એ થાય છે 288 રૂપિયાનો ખર્ચો છે એ થાય છે તો આ ત્રિકોણનું ઉદાહરણ નંબર 12.13 વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા સુધી છે રાખીએ છીએ હોમવર્કમાં બંને સવાલ અને બંને દાખલા લખવાના છે અને પાકા કરવાના છે આગળનું છે આપણે નેક્સ્ટ લેક્ચરનો અભ્યાસ છે કરીશું નેક્સ્ટ લેક્ચર થી છે આપણે આ પાઠ તો અહીંયા છે પૂર્ણ થાય છે એના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન છે જોવાનું છે આપણે નેક્સ્ટ લેક્ચર થી છે જોશું